ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? તો અગાઉના લેક્ચરમાં તમને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની બનાવટ અને કાર્બનિક સંશ્લેષણમાં ઉપયોગો કરાવી દીધું છે. તમારા યુનિટ નંબર 2માં 3 ભાગ છે. એક છે કાર્બનિક અકાર્બનિક પ્રક્રિયક. ઘણા પ્રક્રિયક છે ક્યાં વપરાય તો કાર્બનિક સંશ્લેષણમાં વપરાય ને ઘણા કાર્બનિક પ્રક્રિયક છે એ અકાર્બનિક પૃથ્થકરણમાં વપરાય છે. ને તમારા A, B અને C 3 ભાગ પડે યુનિટ નંબર 2માં. તો યુનિટ નંબર 2B માં એમાં એક આવે છે ટોપિક જે છે સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ્સ એને કહેવાય બંધારણીય દાખલો. બરોબર. જે રાસાયણિક પ્રક્રિયા તો તમને ખબર છે. રાસાયણિક પ્રક્રિયામાં આવે નાઇટ્રેશન, સલ્ફોનેશન, રિડક્શન, હેલોજિનેશન, આલ્કાઇલેશન, પછી એસ્ટેરિફિકેશન, ઓક્સિડેશન વગેરે આવે. તો આ જે કાર્બનિક પદાર્થ હોય એનું અણુસૂત્ર અને રાસાયણિક પ્રક્રિયાની મદદથી આપણે કાર્બનિક પદાર્થ અથવા કાર્બનિક સંયોજનનું શું શોધવાનું છે? અણુસૂત્ર. તમને નાઇટ્રેશન કેવી રીતે થાય બધી રાસાયણિક પ્રક્રિયા તમને ખ્યાલ જ છે. દાખલા તરીકે હું તમને કહું કે કાર્બનિક પદાર્થ A નું અણુસૂત્ર C6H6 છે. કાર્બનિક પદાર્થ A નું અણુસૂત્ર C6H6 છે. જેનું નાઇટ્રેશન કરતા પદાર્થ B મળે છે. જેનું અણુસૂત્ર C6H5NO2 છે. પદાર્થ B નું ટીન અને HCl વડે રિડક્શન કરતા પદાર્થ C મળે છે. જેનું અણુસૂત્ર C6H7N છે. તો કાર્બનિક પદાર્થ A, B અને C નું બંધારણીય સૂત્ર શોધો અને રાસાયણિક પ્રક્રિયા સમજાવો. તો આને કહેવામાં આવે છે સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ્સ અથવા બંધારણીય દાખલો. આ નાઇટ્રેશન છે, રિડક્શન છે, બધા શું કહેવાય? રાસાયણિક પ્રક્રિયા છે. અને અહીંયા તમને અણુસૂત્ર અથવા મોલિક્યુલર ફોર્મ્યુલા આપેલું છે. તો આપણે જોઈએ કાર્બન છે C6H6. જ્યારે કાર્બનની સંખ્યા 6 અથવા 6 કરતા વધારે હોય તો મોટા ભાગમાં શું આવે? બેન્ઝીન ચક્ર. આપણે લઈએ બેન્ઝીન ચક્ર પદાર્થ A. આપણે આમાં ગણીએ તો કાર્બન થાય 6, હાઇડ્રોજન 6 એટલે પદાર્થ A શું છે? બેન્ઝીન. ને આ બેન્ઝીનનું આપણે નાઇટ્રેશન કરીએ. તો એક પ્રકારના ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા થાય. તો નાઇટ્રેશનમાં આપણે શું લેવાનું હોય પ્રક્રિયક તરીકે? સાંદ્ર નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ. અને રાસાયણિક પ્રક્રિયાને કહેવામાં આવે છે નાઇટ્રેશન પ્રક્રિયા.
એમાંથી તો શું થશે નાઇટ્રોનિયમ આયન અહીંયા જોડાય એટલે આપણને મળે સંયોજન બી NO2 હવે આપણે પહેલા અણુસૂત્ર ગણી નાખવાનું તો આમાં કાર્બન થાય 6 અને હાઇડ્રોજન થશે 5 1 નાઇટ્રોજન અને 2 ઓક્સિજન તો પદાર્થ બી છે અણુસૂત્ર પ્રમાણે નાઇટ્રોબેન્ઝીન આ પ્રમાણે બરોબર છે પછી પદાર્થ આ તમારા એ છે બેન્ઝીન બી છે નાઇટ્રોબેન્ઝીન પછી શું છે રિડક્શન ટીન અને HCl વડે રિડક્શન ધાતુ અને HCl વડે રિડક્શન કરીએ તો શું થાય નાઇટ્રો સમૂહ છે એમાઇન માં રૂપાંતર થાય આ જે નાઇટ્રો ગ્રુપ છે એ શુંમાં રૂપાંતર થાય છે NH2 માં આ રિડક્શન માટે કેટલા હાઇડ્રોજન વપરાય તો અહીંયા 2 અને 2 ઓક્સિજન છે એટલે કેટલા વપરાશે 6 હાઇડ્રોજન એટલે આ જે ઓક્સિજન છે -2H2O તરીકે દૂર થાય -2H2O તરીકે દૂર થાય તો ફેરફાર ક્યાં થશે જ્યાં નાઇટ્રો છે ત્યાં તમારે લખવાનું છે NH2 હવે આપણે ગણીએ કાર્બન હાઇડ્રોજન નાઇટ્રોજન અથવા ઓક્સિજન પદાર્થ સી નું અણુસૂત્ર શું આપેલું છે C6H7N આપણે ગણીએ બેન્ઝીન ચક્ર છે એટલે કાર્બન થાય 6 હાઇડ્રોજન 5 + 2 એટલે 7 ને 1 નાઇટ્રોજન તો આ બરોબર છે અણુસૂત્ર પ્રમાણે તો આપણને મળે સી તો સી શું છે બેન્ઝીન એમાઇન અથવા એને શું કહેવાય એનિલીન આ છે એનિલીન અથવા આપણે શું લખી શકીએ બેન્ઝીન એમાઇન તો આને કહેવામાં આવે છે તો આ તમારા શું છે સી આને કહેવાય સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ્સ એમાં અગાઉના ફંડામેન્ટ્સ રાસાયણિક પ્રક્રિયા તમારે ક્લિયર હોય તો આમાં તમે માર્ક્સ સ્કોર કરી શકો પછી આમાં ભૂલ હોય તો તમારા બધા માર્ક્સ જાય બરાબર તો આને કહેવામાં આવે છે સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ્સ આના માટે ફંડામેન્ટ્સ ક્લિયર હોય તો તમને વધારે મજા આવશે બરાબર તો આપણે એક ઉદાહરણ જોઈએ જેમ જેમ તમે દાખલો કરશો તો તમને અણુસૂત્ર શોધતા તમને આવડે છે તમે અગાઉ ભણી ચૂક્યા છો કે બેન્ઝાઇલડિહાઇડ હોય તેનું આપણે અણુસૂત્ર શોધવાનું હોય તો કેમ થાય તો આપણે ગણી લઈએ બેન્ઝાઇલડિહાઇડ ધીમે ધીમે તમને બધું ફંડામેન્ટ્સ ક્લિયર કરાતા જાય તો તમને વધારે ખ્યાલ આવશે દાખલા તરીકે બેન્ઝાઇલડિહાઇડ હોય અણુસૂત્ર શોધતા આવડે છે ને બધાને આપણે શું શોધવાનું છે અણુસૂત્ર મોલિક્યુલર ફોર્મ્યુલા અણુસૂત્ર શું કહેવાય મોલિક્યુલર ફોર્મ્યુલા આને શું કહેવામાં આવે છે બંધારણીય સૂત્ર અથવા સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા આ બેન્ઝાઇલડિહાઇડ નું શું છે બંધારણીય સૂત્ર ને કહેવાય સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા તો આપણે ગણીએ તો કાર્બન બેન્ઝીન રિંગમાં 6 અને આ 1 એટલે કેટલા થયા 7 હાઇડ્રોજન
ચક્રમાં એક વિસ્થાપન છે એટલે કેટલા આવશે 5 વત્તા 1 એટલે શું થાય 6 ને ત્રીજા તત્વ છે ઓક્સિજન આ થાય આનું સૂત્ર શું થશે C7 6 વત્તા 1 7 5 વત્તા 1 6 અને 1 ઓક્સિજન આ બંધારણનું સૂત્ર છે કોના બેન્ઝાલ્ડિહાઇડના બેન્ઝાલ્ડિહાઇડનું તો આવી રીતે તમારે અણુસૂત્ર શોધવાનું હોય દાખલા તરીકે આપણે યુરિયા લઈએ NH2CO ઉપર લખી શકીએ તો અહીંયા NH2 આ પદાર્થ છે જે ખાતર તરીકે વપરાય યુરિયા આનું અણુસૂત્ર શોધવાનું હોય તો શું થશે નાઇટ્રોજન 1 અને 2 તો આને શું અણુસૂત્ર થાય અણુસૂત્ર અથવા મોલિક્યુલર ફોર્મ્યુલા થાય શું આવશે 1 અને 2 પછી કાર્બન છે 1 પહેલા કાર્બન આપણે લખીએ 1 હાઇડ્રોજન 2 અને 2 એટલે 4 C4 પછી નાઇટ્રોજન છે 1 અને 2 તો 2 અને ઓક્સિજન 1 ફરીથી આપણે ગણીએ 1 કાર્બન 4 હાઇડ્રોજન 2 નાઇટ્રોજન અને 1 ઓક્સિજન આને કહેવાય સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા અણુસૂત્ર તો આપણે દાખલો કરીએ એના પહેલા થોડુંક તમારે માહિતી જરૂરી હોય જેમ જેમ આપણે કરશું તમને માહિતી આપતા જાય કે આપણે નાઇટ્રેશન કરીએ તો કયા સંયોજનનું નાઇટ્રેશન થાય તો હાઇડ્રોકાર્બન હોય તો એનું નાઇટ્રેશન કરી શકીએ ટીન અને HCl વડે કયા સમૂહનું રિડક્શન થાય તો નાઇટ્રો સમૂહનું એવી રીતે તમારે યાદ રાખતા જવાનું છે હવે દાખલામાં તમને એમ કે કાર્બનિક પદાર્થ A B C જે બી હોય એની રાસાયણિક પ્રક્રિયા કરે એમાંથી એન્થ્રેનિક એસિડ મળે અથવા સેલિસિલિક એસિડ બને સેલિસિલિક એસિડ બને સેલિસિલિક એસિડ પણ સેલિસિલિક એસિડ નું આપણને બંધારણીય સૂત્ર જ ખબર ન હોય તો આપણે સાચા બંધારણીય સૂત્ર લખી શકીએ નહીં તો સેલિસિલિક એસિડ એટલે શું બેન્ઝોઇક એસિડ તમને ખબર છે બેન્ઝીન ઉપર કાર્બોક્સિલિક ગ્રુપ હોય એને કહેવામાં આવે છે બેન્ઝોઇક એસિડ આ તો બધાને ખબર જ હશે આ છે બેન્ઝોઇક એસિડ બેન્ઝોઇક એસિડ બરાબર તો આનો મોલિક્યુલર ફોર્મ્યુલા અથવા અણુસૂત્ર શોધવાનું હોય અણુસૂત્ર તો શું આવશે મોલિક્યુલર ફોર્મ્યુલા કાર્બન 6 વત્તા 1 શું થાય 7 હાઇડ્રોજન આમાં 5 વત્તા 1 એટલે 6 ઓક્સિજન 2 આ એનું થાય તો જ્યારે બેન્ઝોઇક એસિડના બાજુના કાર્બન ઉપર એને કહેવાય ઓર્થો સ્થાન ઉપર હાઇડ્રોક્સી સમૂહ આવે તો એને કહેવામાં આવે છે સેલિસિલિક એસિડ સેલિસિલિક એસિડ સેલિસિલિક એસિડ એટલે શું યાદ રાખવાનું છે ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ બરોબર ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ એટલે શું થાય સેલિસિલિક એસિડ એનું બંધારણીય સૂત્ર થાય
COOH. તો આ છે મેઇન ક્રિયાશીલ. બાજુના કાર્બન ઉપર વિસ્થાપન હોય હાઇડ્રોક્સી OH. તો આ છે બંધારણીય સૂત્ર કોના? સેલિસિલિક એસિડના. એનું અણુસૂત્ર થાય કાર્બન 6 વત્તા 1 7. બરોબર. હાઇડ્રોજન આમાં 1 2 3 4 5 અને 6. હાઇડ્રોજન 6 અને ઓક્સિજન 2 વત્તા 1 3. આનું અણુસૂત્ર થાય C7H6O3. બરાબર. તો આવી રીતે તમારે આ બધું યાદ રાખવાનું છે. હવે તમને એમ કે એન્થ્રેનિલિક એસિડ. એન્થ્રેનિલિક એસિડ મોટા ભાગના દાખલામાં એવી રીતે પૂછે છે. આનું આ કાર્બનિક સંયોજનનું જળ વિભાજનથી અથવા ઓક્સિડેશનથી સેલિસિલિક એસિડ અથવા એન્થ્રેનિલિક એસિડ બને છે. એન્થ્રેનિલિક એસિડ. એન્થ્રેનિલિક એસિડ. તો જ્યારે બેન્ઝોઇક એસિડના હાઇડ્રોક્સીની જગ્યા NH2 સમૂહ આવે, કાર્બોક્સિલિક એસિડના બાજુના કાર્બન સાથે વિસ્થાપન NH2 વડે થયેલું હોય તો આપણને શું મળશે? એન્થ્રાનિલિક એસિડ. એટલું ફેર છે. એન્થ્રા અને એનિલિક એટલે શું કહેવાય? એનિલ. એટલે એનિલિનનું કહેવાય એનિલ. એસિડ એટલે કાર્બોક્સિલિક એસિડ છે COH, એટલે એનું નામ છે એન્ટ્રા એનિલિક. એનિલિક મીન્સ એનિલિન. બરોબર. તો આને કહેવાય ઓર્થો એમિનો બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડ એમ યાદ રાખવાનું છે. એનું અણુસૂત્ર આપણે જોઈએ. મોલિક્યુલર ફોર્મ્યુલા. હોય બહુ સ્કોરિંગ પર આપણે થોડુંક મગજમાં ઉપયોગ કરવાનો હોય. તે ગોખણ પટ્ટી હશે તો તમને ખ્યાલ નહીં આવે. ઓર્થો એમિનો બેન્ઝોઇક એસિડ અણુસૂત્ર અથવા મોલિક્યુલર ફોર્મ્યુલા અથવા અણુસૂત્ર બરોબર. તો ગણીએ. કાર્બન 6 વત્તા 1 7. હાઇડ્રોજન 1 2 3 4 5 6 ને 7. નાઇટ્રોજન 1. ઓક્સિજન 1 અને 2. NO2 નહીં ગણતા હો. NO2 લખ્યું છે તો તત્વોની સંખ્યા દર્શાવે છે. NO2 નહીં માનતા. તો કાર્બન 6 વત્તા 1 7. હાઇડ્રોજન 4 5 6 7. 1 નાઇટ્રોજન અને 2 ઓક્સિજન. હવે આપણે એક ઉદાહરણ જોઈએ એટલે તમને ખ્યાલ આવે. તેમાં ઉદાહરણમાં ઓક્સિડેશન આવશે, રિડક્શન આવે. સિમ્પલ આપણે જોઈએ. તો એક્ઝામ્પલ નંબર 1 દાખલો લખું છું, પછી તમને સોલ્વ કરાવો. તો કાર્બનિક પદાર્થ
संयोजन कार्बनिक संयोजन A C7H8 નું ઓક્સિડેશન કરતા સંયોજન B C7H6O2 મળે છે સંયોજન B ની થાયોનિલ ક્લોરાઇડ અને એમોનિયા સાથે પ્રક્રિયા કરતા સંયોજન C7H7NO મળે છે સંયોજન C નું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરતા સંયોજન D C7H9N મળે છે તો સંયોજન A B C અને D ના બંધારણીય સૂત્ર શોધો અને પ્રક્રિયા સમજાવો તો આ છે દાખલો જેનો આપણે સોલ્વ કરવાનું છે બરાબર તો એ સોલ્વ કરવાનું છે તો કાર્બનિક પદાર્થ એ એનું અણુસૂત્ર આપેલું છે C7H8 બરાબર એટલે શું કરવાનું છે એનું ઓક્સિડેશન આપણે કરી શકીએ KMnO4 પોટેશિયમ ડાયક્રોમેટ વગરથી આપણને શું મળે છે સંયોજન B
બી એનું અણુસૂત્ર આપેલું છે C7H6O2 બરોબર. સંયોજન બી ની શું કરવાનું છે? થાયોનિલ ક્લોરાઇડ. પહેલા આપણે પ્રક્રિયા કરવાનું છે થાયોનિલ ક્લોરાઇડ સાથે, પછી એમોનિયા સાથે, પછી એમોનિયા સાથે બે પ્રક્રિયા કરવાનું છે. પહેલા આપણે થાયોનિલ ક્લોરાઇડ, પછી એમોનિયા સાથે, તો આપણને સંયોજન સી મળે. અણુસૂત્ર આપેલું છે, સંયોજન સી મળે નહીં. તો સંયોજન આનું રિડક્શન કરવાનું છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે. લિથિયમ આ પ્રક્રિયક વડે રિડક્શન કરવાનું છે. સી નું કઈ અણુસૂત્ર આપેલું છે, તો સી નું અણુસૂત્ર છે C7H7NO. તો આપણને સંયોજન ડી મળે. સંયોજન ડી એનું અણુસૂત્ર છે C7H9N. તો આપણે આ રાસાયણિક પ્રક્રિયા અને અણુસૂત્ર પરથી આપણે શું શોધવાનું છે? કાર્બનિક પદાર્થ સંયોજન A, B, C, D ના બંધારણીય સૂત્ર. તો આપણે સોલ્વ કરીએ દાખલો આ માહિતી ઉપરથી. સિમ્પલ દાખલો છે. કાર્બનિક પદાર્થનું અણુસૂત્ર છે C7. 6 કરતા વધારે હોય, 6 અથવા 6 કરતા વધારે હોય તો શું આવે છે? બેન્ઝીન ચક્ર, ફિનાઇલ રિંગ. તો આમાં 7 છે, તો આપણે લખીએ પહેલા બેન્ઝીન રિંગ. તો બેન્ઝીન રિંગમાં કાર્બન થાય 6, તો અહીંયા 7 છે, તો હજી આપણે એક કાર્બન જોડવાનું છે. તો અહીંયા હાઇડ્રોજન બતાવે છે 8, તો આ કાર્બન અહીંયા જોડે તો અહીંયા થશે 5, એટલે હજી 3 બાકી છે, એટલે શું આવશે? CH3. તો સંયોજન A છે શું છે? ટોલ્યુઇન. બરાબર. તો ગણીએ કાર્બન 6 + 1 7, હાઇડ્રોજન 5 + 3 8. તો આ બરોબર. તો પદાર્થ એ છે ટોલ્યુઇન. એનું ઓક્સિડેશન પ્રક્રિયા છે ઓક્સિડેશન. ઓક્સિડેશનમાં આપણે લઈ શકીએ પોટેશિયમ પરમેંગનેટ KMnO4 અથવા પોટેશિયમ ડાયક્રોમેટ. ઓક્સિડેશન કરીએ એટલે મિથાઇલ સમૂહ છે KMnO4 છે ઓક્સિડેશન કરતા છે. ઓક્સિડેશન કરતા શું કરે? ઓક્સિજન પરમાણુ ઉમેરવાનું થાય, એટલે મિથાઇલ સમૂહ છે શુંમાં રૂપાંતર થશે? તો કાર્બોક્સિલિક એસિડમાં. ઓક્સિડેશન કરો દાખલા તરીકે KMnO4 વડે, આલ્કલાઇન KMnO4, તો મિથાઇલ સમૂહ છે શુંમાં રૂપાંતર થાય? તો કાર્બોક્સિલિક એસિડમાં. ફેરફાર જ્યાં ક્રિયાશીલ હો અહીંયા જ કરવાનું છે, બાકી કઈ ફેરફાર કરવાનો નથી. એટલે આપણને શું મળે છે? કાર્બોક્સિલિક એસિડ. વ્યવસ્થિત આપણે લખીએ COOH. આપણને મળે પદાર્થ ડી. અણુસૂત્ર આપેલું છે, પહેલા અણુસૂત્ર ગણી લેવાનું, પછી પદાર્થનું નામ લખવાનું. કાર્બન છે 7, 6 1 7, હાઇડ્રોજન 6, આમાં 5 અને 6, ઓક્સિજન 2, તો 2, તો આ છે પદાર્થ બી, જેનું નામ છે બેન્ઝોઇક એસિડ.
બેન્ઝોઇક એસિડ. આ છે બી, પદાર્થ બી છે બેન્ઝોઇક એસિડ. બરોબર. પછી પદાર્થ બી પહેલા શું કરવાનું છે? થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા. તો આપણે તબક્કા વાઇઝ લખવું હોય તો તબક્કા વાઇઝ લખી શકીએ, અથવા એક જ તબક્કામાં બંને તબક્કાનું આપણે બતાવી શકીએ. તો પહેલા સૌપ્રથમ આપણે શું કરવાનું છે? થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા. થાયોનિલ ક્લોરાઇડ શું કરે? OH સમૂહને શું કરે? ક્લોરિનેશન કરે, એટલે OH ને Cl માં રૂપાંતર કરે. તો આમાંથી સલ્ફર SO અને આ ઓક્સિજન સલ્ફર ડાયોક્સાઇડ દૂર થાય, અને આ હાઇડ્રોજન અને એક Cl એટલે -HCl દૂર થાય. આ OH ની જગ્યા તમારે વિસ્થાપન કરવાનું છે Cl સમૂહ વડે, એટલે કાર્બોક્સિલિક એસિડ છે એસિડ ક્લોરાઇડમાં રૂપાંતર થાય. એસિડ ક્લોરાઇડમાં રૂપાંતર થાય. એની કઈ માહિતી આપેલું નથી. પછી એમોનિયા સાથે પ્રક્રિયા છે. આપણને મળશે આમાં BC કાંઈ નથી લખવાનું. આપણને શું મળે? બેન્ઝોઇલ ક્લોરાઇડ. બેન્ઝોઇલ ક્લોરાઇડ. બેન્ઝોઇલ ક્લોરાઇડ. બરોબર. પછી બેન્ઝોઇલ ક્લોરાઇડ જે મળે એને શું કરવાનું છે? એમોનિયા સાથે પ્રક્રિયા. બીજું છે એમોનિયા સાથે પ્રક્રિયા. તબક્કા વાઇઝ લખો તો અહીંયા 1 અને 2 કરવાનું હોય, લખવાનું હોય. તો તમે કન્ફ્યુઝ ના થાવ. હજી પહેલો દાખલો છે ને તમારે શીખવાનું છે, એટલે આપણે તબક્કા વાઇઝ કરીએ છીએ. તો અહીંયા જ બંને કરી શકો. અને 2 છે એમોનિયા સાથે પ્રક્રિયા. એમોનિયા સાથે પ્રક્રિયા કરો તો એમોનિયામાંથી હાઇડ્રોજન અને આ Cl HCl તરીકે દૂર થાય. બરોબર. એમોનિયા સાથે પ્રક્રિયા કરે, એસિડ ક્લોરાઇડ અને એમોનિયાનું પ્રક્રિયા થાય, તેમાંથી આપણને શું મળશે? Cl કાઢવાનું છે, એની જગ્યા શું જોડવાનું છે? NH2. તો આપણને મળે સંયોજન C. શું આવશે અહીંયા? CO. Cl ની જગ્યા શું આવશે? NH2. બરોબર. તો આપણને મળે ફિનાઇલ. શું આવશે? એમાઇડ મળે. તો એનું નામ છે બેન્ઝેમાઇડ. ફિનાઇલ મિથેનામાઇડ. આ છે બેન્ઝેમાઇડ. તો આપણને કઈ માહિતી આપેલું છે? C આપણને મળે, જેને કાર્બન છે 7, 6 અને 1 7, હાઇડ્રોજન 7, 5 + 2 7, 1 નાઇટ્રોજન અને 1 ઓક્સિજન. તો આ બરોબર છે અણુસૂત્ર પ્રમાણે. સંયોજન C છે બેન્ઝેમાઇડ. પછી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે શું છે? રિડક્શન. તો તમને અગાઉ ભણાવી દીધું છે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, અહીંયા 1 ન લખો તો ચાલશે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરીએ તો શું થશે? ઓક્સિજન અહીંયા દૂર થાય અને 2 હાઇડ્રોજન ઉમેરવાનું થાય, એટલે શું થશે? CO ની જગ્યા આપણે શું લખવાનું છે? CH2. આપણને એમાઇડ સંયોજનનું રિડક્શન શુંમાં કરે છે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એમાઇડમાં. તો આપણને મળે સંયોજન
તો હવે આપણે શું મળશે આપણને સંયોજન ડી આ બાજુ લખું છું બરોબર અહીંયાથી કાઢી ન તો આ છે સંયોજન સી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન તો શું થશે એમાઇડ છે એમાઇડ સમૂહનું શું રૂપાંતર કરે પ્રાથમિક એમાઇડમાં એટલે આ સીઓની જગ્યા આપણે શું લખવાનું છે CH2 શું આવશે અહીંયા CH2 NH2 આપણને મળે ફિનાઇલ મિથેનામાઇડ અથવા બેન્ઝીલ અથવા બેન્ઝાઇલ એમાઇડ બેન્ઝીલ અથવા બેન્ઝાઇલ એમાઇડ ને યાદ ન રહે તો શું આવશે ફિનાઇલ મિથેનામાઇડ બરાબર તો આપણને મળે પ્રાથમિક એમાઇડ તો હવે કાર્બન છે 7 6 + 1 7 હાઇડ્રોજન 9 આમાં 5 6 7 8 9 ને 1 નાઇટ્રોજન આ બરોબર છે અનુસૂત્ર પ્રમાણે તો આ છે તમારે શું છે આ ડી આને કહેવામાં આવે છે સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ અથવા બંધારણીય સૂત્ર કાર્બનિક પદાર્થનું રાસાયણિક પ્રક્રિયા ને આપેલ અનુસૂત્ર પરથી આપણે કાર્બનિક સંયોજનનું શું શોધવાનું હોય તો બંધારણીય સૂત્ર બરોબર કોઈને કાંઈ ન સમજાય તો મને પૂછી લેજો ત્યાર સુધી આવજો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું